ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હવે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કર્યું લાસ્ટ વિડિયોમાં. બરાબર, આપણું છેલ્લું યુનિટ હવે આ. એમાં આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો, પ્રોસીજર ફોર સેટિંગ પ્રાઇસ ઓર પ્રાઇસ સેટિંગ પ્રોસીજર. ઓકે, એમાં ફર્સ્ટ સ્ટેપ છે, ટોટલ 6 સ્ટેપ્સ આર ઇન્વોલ્વડ in setting the price procedure. First step છે selecting the pricing objective. એમાં આપણે A, B અને C પોઈન્ટ કમ્પ્લીટ કર્યા હતા. બરાબર, હવે D પોઈન્ટમાં છે માર્કેટ સ્કીનિંગ. D પોઈન્ટ માર્કેટ સ્કીનિંગ. मैं તમને લાસ્ટ વિડિયોમાં કહ્યું હતું કે સ્કીમિંગ મીન્સ ટુ ચાર્જ હાયર પ્રાઇસ ઇનિશિયલી શરૂઆતમાં હાયર પ્રાઇસ લઈ લેવી, એને કહ્યું કહેવાય માર્કેટ સ્કીમિંગ. ઓકે, તો જ્યારે કંપની માર્કેટમાં નવી ટેકનોલોજી અને નવી પ્રોડક્ટ લઈને ઇન્ટ્રોડ્યુસ કરે તો એ શરૂઆતમાં પ્રાઇસ હાયર ચાર્જ કરે, જ્યારે એને કર્યું કહેવાય માર્કેટ સ્કીમિંગ. ઓકે, અને પછી જ્યારે કોમ્પિટિશન માર્કેટમાં વધારે વધે પછી ગ્રેજ્યુઅલી પ્રાઇસ ને રિડ્યુસ કરશે. ઓકે, તો જુઓ, કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ એકદમ હાઈ હોય અને કંપનીનો જે કસ્ટમર બેઝ છે they are ready to pay premium price. એ લોકો પ્રીમિયમ પ્રાઇસ આપવા માટે એટલે કે હાયર પ્રાઇસ આપવા માટે તૈયાર હોય તો એવા સમયે કંપની હાયર પ્રાઇસ ચાર્જ કરી લેશે. ઓકે, તો જુઓ માર્કેટ સ્કીમિંગ. ચલો, when company introduces new product, અંડરલાઈન કરો, when company introduces new product and new technology in the market, માર્કેટમાં નવી પ્રોડક્ટ કે નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરે કંપની, તો ઇટ ડિસાઇડ્સ હાઈ પ્રાઇસ. તો શરૂઆતમાં હાઈ પ્રાઇસ નક્કી કરે ટુ સ્કીમ ધ માર્કેટ. ટુ સ્કીમ ધ માર્કેટનો આપણે મીનિંગ એવો સમજીશું કે શરૂઆતમાં આપણી પાસે ટેકનોલોજી છે, આપણી નવી પ્રોડક્ટની ડિમાન્ડ પણ બહુ વધારે છે, તો પહેલા શરૂઆતમાં ટુ સ્કીમ ધ માર્કેટ, માર્કેટનું સ્કીમિંગ કરી લેવાનું. મતલબ સ્કીમિંગ નો મીનિંગ મેં તમને કહ્યું તો લાસ્ટ પીરિયડમાં માખણ, એને નવનીત કહેવાય, માખણ. આનો મતલબ શું છે કે શરૂઆતમાં આપણે જ્યારે નવી ટેકનોલોજી આપણી પોતાની હોય, નવી પ્રોડક્ટ હોય ને આપણા કોમ્પિટિટર હજી આયા ના હોય, તો આપણે વધારે પ્રાઇસ ચાર્જ કરી લેવાની. એને કહેવાય ટુ સ્કીમ ધ માર્કેટ. ક્લિયર? અને ક્યારે સ્કીમિંગ કરવાનું? તો જ્યારે આપણી પ્રોડક્ટની ડિમાન્ડ એકદમ હાઈ હોય અને આપણા કસ્ટમર્સ જે છે they are ready to pay premium price. તો બે કન્ડિશન છે સ્કીમિંગમાં. when product demand is very high, યાદ રહ્યું? અને સેકન્ડ, when our customers are ready to pay premium price, પ્રીમિયમ પ્રાઇસ આપવા માટે તૈયાર હોય, હાયર પ્રાઇસ આપવા માટે, તો પછી સ્કીમિંગ કરશે કંપની. તો જુઓ, this objective is adopted. this objective ની ઉપર લખો સ્કીમિંગ. this objective ની ઉપર લખો સ્કીમિંગ is adopted when the product has high demand. અંડરલાઈન કરો, પ્રોડક્ટની ડિમાન્ડ હાઈ હોય and customers are ready to pay high price. આ સ્ટેટમેન્ટ જે છે ને MCQ માં પૂછાય એવું છે. Scheming objective is adopted when the product has high demand and customers are ready to pay high price. આ high price ની ઉપર લખો premium price. ઓકે, ક્લિયર? ચલો, અને તમને એક વસ્તુ ખબર હોય તો કસ્ટમરની સાયકોલોજી કેવી હોય ખબર છે કે જેટલી મોંઘી વસ્તુ હોય ને એટલી ક્વોલિટીમાં બેટર હોય. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બ્રાન્ડેડ શર્ટ પરચેસ કરો, મંગળ બજારમાંથી લો તો 200-400 રૂપિયામાં મળે.
અને એલન સોલી છે, લુઈસ ફિલિપ છે, પીટર ઇંગ્લેન્ડ છે, આવી બધી બ્રાન્ડ જે હોય એના તમે શર્ટ પરચેસ કરો તો બ્રાન્ડેડ ક્વોલિટીનું નામ છે, ક્વોલિટીના પૈસા છે, તો એ 2000 2500 3000 સુધીમાં મળે. ઓકે, તો કસ્ટમરના માઇન્ડસેટ શું હોય છે કે હાયર પ્રાઇસ્ડ પ્રોડક્ટ ઇઝ બેટર ઇન ક્વોલિટી. તો કંપની હાયર પ્રાઇસ રાખીને પોતાની ક્વોલિટી પ્રોડક્ટની ઇમેજ ક્રિએટ કરી શકે આ સ્કીમિંગમાં. ઓકે, તો આગળ વાક્ય વાંચો. બાય ચાર્જિંગ હાઈ પ્રાઇસ કંપની ટ્રાઇઝ ટુ ક્રિએટ ઇમેજ ઓફ સુપીરિયર ક્વોલિટી પ્રોડક્ટ્સ. તો હાઈ પ્રાઇસ ચાર્જ કરીને સુપીરિયર ક્વોલિટી પ્રોડક્ટની ઇમેજ કંપની ક્રિએટ કરે સ્કીમિંગ કરીને. તમે જુઓ કે ઇલેક્ટ્રોનિક્સમાં અત્યારે સોની બ્રાન્ડ છે, તો સોની કંપનીના ઇલેક્ટ્રોનિક્સના બધા જ ઇક્વિપમેન્ટ્સ એટલે કે કોઈ પણ તમે LED લો, બરાબર, કે હોમ થિયેટર લો, વોટએવર, તો એમાં પ્રાઇસ તમે જુઓ કે બીજી કંપનીની કમ્પેરમાં ઘણી બધી વધારે હોય છે. ઓકે, તો પ્રીમિયમ પ્રોડક્ટ હોય, ક્વોલિટી વાળી પ્રોડક્ટ હોય અને કંપની એ ક્વોલિટી વાળી પ્રોડક્ટની ઇમેજ માર્કેટમાં બિલ્ડ કરવા માંગતી હોય તો એ સમયે કંપની હાયર પ્રાઇસ ચાર્જ કરે. ઓકે, શાના માટે? ટુ ક્રિએટ ઇમેજ ઓફ સુપીરિયર ક્વોલિટી પ્રોડક્ટ. ઓકે, ચલો હવે ઈ પોઈન્ટ આપેલો છે પ્રોડક્ટ ક્વોલિટી લીડર. પ્રોડક્ટ ક્વોલિટી લીડર. હવે કંપની છે ને પ્રોડક્ટ ક્વોલિટી લીડર બનવાનો ટ્રાય કરે તો ત્યારે પણ એ પ્રીમિયમ પ્રાઇસ રાખશે, કારણ કે ક્વોલિટીમાં ઇન્ડસ્ટ્રીની બીજી બધી ફર્મ્સ કરતા આપણી કંપની ઘણી જ આગળ છે. તો જ્યારે આપણી કંપની એટલે કે માર્કેટરની કંપની એ ઇન્ડસ્ટ્રીમાં બીજી બધી ફર્મ્સની ક્વોલિટી કરતા ઘણી આગળ હોય, બરાબર, મતલબ એ પ્રોડક્ટની ક્વોલિટીનો લીડર તરીકેની ફર્મ છે, તો એ પ્રીમિયમ પ્રાઇસ ચાર્જ કરશે. મેં હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું, બરાબર, સોનીનું. તો જુઓ, if a company wants to become product quality leader, કંપની પ્રોડક્ટ ક્વોલિટી લીડર નો ટ્રાય કરે બનવાનો, તો it produces, તો એ કેવી વસ્તુ બનાવશે? superior quality of luxurious products. અંડરલાઈન કરો MCQ માટે. superior quality of luxurious products and charges premium price, બ્રેકેટમાં હાઈ પ્રાઇસ, કારણ કે આ કંપનીના જે કસ્ટમર્સ હશે ને જે લક્ઝરિયસ પ્રોડક્ટ પરચેસ કરે છે they are rich class people. Okay, so rich class people who prefer best quality and they are ready to pay premium price, then company will charge premium price for the product and company produces such high quality product. બરાબર, તો લક્ઝરિયસ ગુડ્સ જે હશે એની એકદમ સારી ક્વોલિટી કંપની પ્રોડ્યુસ કરશે અને પ્રાઇસ પણ વધારે ચાર્જ કરી લેશે. ચલો હવે આપણે પહેલું સ્ટેપ કમ્પ્લીટ કર્યું. હવે આપણે બીજું સ્ટેપ જોઈએ, ડિટરમિનિંગ ડિમાન્ડ, પ્રોસીજર ફોર સેટિંગ પ્રાઇસ. મેં તમને લાસ્ટ વિડિયોમાં પણ કહ્યું હતું કે આ ચેપ્ટર જે છે આ ટોપિક જે છે થોડું લેન્ધી છે અને એમાં સેપરેટ પોઈન્ટ જે સ્ટેપ્સ આપેલા છે એ સેપરેટ શોર્ટ નોટમાં પણ આવી શકે એવા છે. તો અહીંયા હું સેકન્ડ આપું સ્ટેપ, ડિટરમિનિંગ ડિમાન્ડ. હવે તમને ખબર છે કે કોઈ પણ પ્રાઇસ હોય ને, ડિસાઇડેડ પ્રાઇસ, એ પર્ટિક્યુલર ડિમાન્ડ તરફ તમને લીડ કરી જાય. આપણે લો ઓફ ડિમાન્ડમાં પણ FY BCom માં સમજ્યા હતા કે જ્યારે પ્રાઇસ પ્રોડક્ટની લોઅર હોય ત્યારે ડિમાન્ડ હાયર હોય અને પ્રાઇસ જ્યારે પ્રોડક્ટની હાયર હોય તો ડિમાન્ડ લો થઈ જાય. બરાબર,
તો અકોર્ડિંગ ટુ લો ઓફ ડિમાન્ડ other things remaining same there is inverse relationship between price and demand. Demand means the quantity demanded. તો આ પ્રાઇસ અને ડિમાન્ડ નો રિલેશન છે એમાં જનરલી શું હોય કે પ્રાઇસ છે ને જે ડિસાઇડેડ પ્રાઇસ છે એ જુદા જુદા ડિમાન્ડ તરફ તમને શું કરી જાય લીડ કરે. ઓકે હવે જુઓ each price પહેલું જ સ્ટેટમેન્ટ છે અંડરલાઈન કરો each price lead to different level of demand. ઓકે અને પછી મેં તમને કહ્યું હતું સ્ટેટમેન્ટ જે F5 માં પણ આવ્યું હતું price and demand are inversely related. Inversely related નો meaning શું થાય when price is lower demand will be higher and when price is higher demand will be lower. Okay તો ઠીક કરો so higher the price lower the demand. તમે જેટલી પ્રાઇસ હાયર રાખશો એટલી ડિમાન્ડ તમારી ઘટશે. ક્લિયર? હવે પણ મેં તમને આ જનરલ સ્ટેટમેન્ટ આપ્યું કે લો ઓફ ડિમાન્ડ માં પ્રાઇસ અને ડિમાન્ડ નો ઇન્વર્સ રિલેશનશિપ હોય પણ જ્યારે પ્રોડક્ટ એકદમ લક્ઝરિયસ હોય અને સ્નોબ અપીલ ગુડ્સ હોય કયા બોલ્યો હું સ્નોબ અપીલ ગુડ્સ. સ્નોબ અપીલ ગુડ્સ મતલબ શું કે ધન સંપત્તિનો દેખાડો કરતી વસ્તુઓ જે રીચ ક્લાસ પીપલ પરચેસ કરે. ફોર એક્ઝામ્પલ કોસ્ટલી ઓર્નામેન્ટ્સ, લક્ઝરિયસ કાર્સ, સ્કલ્પચર, સ્ટેચ્યુઝ ઘરમાં લગાવેલા હોય છે ને પછી મોટા મોટા પેઇન્ટરના પિક્ચર્સ. ઓકે તો આ બધી વસ્તુઓ શું કહેવાય સ્નોબ અપીલ ગુડ્સ. તો એમાં એનો કસ્ટમર કોણ હોય રીચ ક્લાસ પીપલ. ઓકે તો એ લોકો પ્રીમિયમ પ્રાઇસ આપવા તૈયાર થઈ જાય અને એ લોકો વધારે પ્રાઇસ પર પણ ડિમાન્ડ કરે તો એ આપણે લો ઓફ ડિમાન્ડ ના એક્સેપ્શન માં લાસ્ટ યર માં જોયું હતું. તો અંડરલાઈન કરો however for prestige goods. અંડરલાઈન કરો prestige goods. ત્યાં અંડરલાઈન કરીને લખી નાખો અહીંયા આપણે એવું સમજીશું સ્નોબ અપીલ ગુડ્સ. સ્નોબ લખો appeal goods. So for snob appeal goods or prestige goods consumers may be ready to pay higher price. અહીંયા consumer વધારે higher price આપવા તૈયાર થઈ જશે. Okay હવે following are main steps in estimating demand. Okay તો demand estimate કરવા માટેના main steps કયા છે તો એમાં એ પોઈન્ટ પહેલો આપેલો છે પ્રાઇસ સેન્સિટિવિટી. પ્રાઇસ સેન્સિટિવિટી તો આ પ્રાઇસ સેન્સિટિવિટી શું છે ડિમાન્ડ એસ્ટિમેટ કરવા માટેનું આ સ્ટેપ છે. તો અહીંયા હું લખું પ્રાઇસ સેન્સિટિવિટી. એસ્ટિમેટ ડિમાન્ડ એસ્ટિમેટ કરવા માટેનો આ સ્ટેપ છે પ્રાઇસ સેન્સિટિવિટી. હવે કસ્ટમરની પ્રાઇસ સેન્સિટિવિટીની ડિમાન્ડ પર ઇફેક્ટ પડે કે ના પડે વિચારીને કહો. કસ્ટમરની પ્રાઇસ સેન્સિટિવિટીની ડિમાન્ડ પર ઇફેક્ટ પડે કે નહીં. whether effect of price sensitivity of customer affect demand. તો price sensitivity હોય કસ્ટમરની એનાથી ડિમાન્ડ પર અસર પડે તો યસ એનો આન્સર છે યસ. તો જે લોકો પ્રાઇસ સેન્સિટિવ કસ્ટમર હોય ને પ્રાઇસ સેન્સિટિવ કસ્ટમર કેવા હોય તો હું તમને એક્ઝામ્પલ આપું. કસ્ટમર છે ને જનરલી બે પ્રકારના હોય. અમુક લોકો પ્રાઇસ સેન્સિટિવ હોય મતલબ એ લોકો છે ને લો પ્રાઇસ પ્રોડક્ટ પરચેસ કરે સસ્તી વસ્તુ શોધે અને અમુક કસ્ટમર હોય ને સમ કસ્ટમર્સ આર ક્વોલિટી સેન્ટર્ડ. બરાબર છે તો એ લોકો પ્રોડક્ટની ક્વોલિટી જોશે પ્રાઇસ નહીં જોવે કે ગમે તેમ કરીને સારી પ્રોડક્ટ હોય ક્વોલિટીમાં તો દે આર રેડી ટુ પે પ્રીમિયમ પ્રાઇસ. અને પેલો પ્રાઇસ સેન્સિટિવ કસ્ટમર હશે એ શું કરશે તો પ્રાઇસ સેન્સિટિવ કસ્ટમર હશે એની એ
લોઅર પ્રાઇસ પ્રોડક્ટ ને પરચેસ કરશે, સસ્તું શોધે માર્કેટમાં એમ. તો જુઓ પહેલું જ સ્ટેપ આપેલું છે, ટીક કરો. The first step in estimating demand estimate કરવામાં ફર્સ્ટ સ્ટેપ કયું છે? To understand the effect. અહીંયા આપણે સ્ટોપ થયા. ફોર એક્ઝામ્પલ જુઓ, to understand the effect of price sensitivity of customers, કસ્ટમરની પ્રાઇસ સેન્સિટિવિટીની ઇફેક્ટ ઓન કોના પર? ડિમાન્ડ. ઓકે, ડાર્ક કરીને આપેલું છે ઓન ડિમાન્ડ. ઓકે, ચલો. જનરલી customers are most price sensitive. જનરલી એવું જોવામાં આવ્યું છે કે કસ્ટમર છે ને પ્રાઇસ સેન્સિટિવ હોય જનરલી, બરાબર છે. એટલે કે પ્રોડક્ટ પરચેસ કરતી વખતે પ્રાઇસ ને વધારે ઇમ્પોર્ટન્સ આપે. however they are less price sensitive. ક્યારે લેસ પ્રાઇસ સેન્સિટિવ હોય? when price is only small part of cost of obtaining, operating and servicing the product. ત્રણ વાર અંડરલાઈન કરો. obtaining મતલબ પ્રોડક્ટ લો છો, ઓપરેટિંગ પ્રોડક્ટ ને પેલો કસ્ટમર યુઝ કરે છે, વાપરે છે, ઓપરેટ કરે છે, એન્ડ સર્વિસિંગ ધ પ્રોડક્ટ. ઓકે, તો એમાં એને જો ફૂલ સેટિસ્ફેક્શન થાય કે પ્રોડક્ટ ને પરચેસ કરી અને ઓપરેટ કરી, અને ત્રીજા નંબર પર સર્વિસિંગ, આફ્ટર સેલ સર્વિસ હોય. ફોર એક્ઝામ્પલ બાઇક તમે પરચેસ કરો, તો તમે બાઇક પરચેસ કરો પછી 1 યર સુધી 3 કે 4 સર્વિસ વોટએવર જે હશે તે એ કંપની વાળા ફ્રી આપે છે કે નહીં? તો એનાથી કસ્ટમર જો સેટિસ્ફાઈ થઈ ગયો અને એને એવું મહેસૂસ થાય, કસ્ટમરને એવું લાગે કે મારી ઓબ્ટેનિંગ ની કોસ્ટ, ઓપરેટિંગ ની કોસ્ટ અને સર્વિસિંગ ની કોસ્ટ એ પ્રાઇસ પ્રમાણે એકદમ પ્રોપર છે, તો પછી કસ્ટમર ક્વોલિટી જોશે અને પ્રાઇસ આપવા તૈયાર થઈ જશે. એ વખતે વધારે પડતો પ્રાઇસ સેન્સિટિવ નહીં રહે, કારણ કે એના માઇન્ડમાં એક વસ્તુ ફિટ થઈ કે જે પ્રાઇસ હું આપું છું પ્રોડક્ટની એના પ્રમાણમાં મને ઘણી સારી વસ્તુ મળી, એનું ઓપરેટિંગ એટલે કે પરફોર્મન્સ પણ સારું છે, અને આફ્ટર સેલ સર્વિસ પણ કંપની સારી આપી રહી છે. ઓકે, તો કસ્ટમર લેસ પ્રાઇસ સેન્સિટિવ બનશે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે મોટા ભાગની જે બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય ને એમાં આફ્ટર સેલ સર્વિસ પણ કંપની બહુ જ સારી આપતી હોય, તો કસ્ટમર એનાથી એકદમ સેટિસ્ફાઈડ થઈ જાય, બરાબર, અને એ લેસ પ્રાઇસ સેન્સિટિવ થઈ જાય. એ વખતે પછી એ પ્રાઇસ ના જોવે. ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફોન પરચેસ કરવાનો હોય, હવે એમાં તમને ખબર છે કે એપલ નો આઈફોન છે, બરાબર, એ એકદમ કોસ્ટલી આવે છે, પણ કસ્ટમર વિચારે કે એકવાર હું એ લઈશ પછી 5-7 વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ જનરલી નથી થતો, હેંગ પણ નથી થતો, અને કંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે કે ઓપરેટિંગમાં પણ સરસ છે, સ્મૂથ વર્ક એનું પરફોર્મન્સ છે, અને કંઈ પણ જો કે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ થાય તો કંપની આઈફોન આખો રિપ્લેસ કરીને તમને નવો આપી દે છે. તો કસ્ટમર, આના જે કસ્ટમર હશે ને એ લોકો લેસ પ્રાઇસ સેન્સિટિવ હશે. એ લોકો વિચારે કે આપણે જે પ્રાઇસ આપીએ છે પણ સામે એવી આપણને ફેસિલિટી પણ બહુ જોરદાર મળે છે એમ. કઈ વસ્તુની ફેસિલિટી? obtaining the product, then operating the product and servicing the product. Okay, હવે B point, estimating demand curves. estimating એટલે શું? અંદાજ લગાવવો. ચલો હવે ડિમાન્ડ કર્વ ને એસ્ટિમેટ કરવા માટે કે ડિમાન્ડ ને એસ્ટિમેટ કરવા માટેની ટોટલ 3 બેઝિક મેથડ છે. ચલો, there are 3 basic methods of estimating demand. તો ડિમાન્ડ એસ્ટિમેટ કરવા માટેની કેટલી બેઝિક મેથડ છે? 3. એમાં ફર્સ્ટ વન ટીક કરો. ફર્સ્ટ મેથડ, પછી સેકન્ડ મેથડ, પછી થર્ડ મેથડ આપેલી છે, બરાબર. તો જુઓ, in the first method
ડિમાન્ડ ઇઝ એસ્ટિમેટેડ, ચલો પહેલી મેથડમાં ડિમાન્ડ નું એસ્ટિમેશન કઈ રીતે થાય? ફર્સ્ટ મેથડમાં, ફર્સ્ટ મેથડ ઓફ એસ્ટિમેટિંગ ડિમાન્ડ, ફર્સ્ટ મેથડ ઓફ એસ્ટિમેટિંગ ડિમાન્ડ, પછી સેકન્ડ મેથડ, and thereafter third method. હવે આમાંથી MCQ માટે યાદ રાખજો, ફર્સ્ટ મેથડમાં શું થાય? ડિમાન્ડ ઇઝ એસ્ટિમેટેડ બાય એનાલાઇઝિંગ પાસ્ટ ડેટા. અંડરલાઈન કરો, ડિમાન્ડ ઇઝ એસ્ટિમેટેડ મતલબ ડિમાન્ડ નું એસ્ટિમેશન લગાવવામાં આવે છે બાય એનાલાઇઝિંગ past data. past data પરથી તમે એસ્ટિમેટ લગાવો ડિમાન્ડ નો, બરાબર? past data regarding what? regarding price, quantity sold and other factors affecting demand. મતલબ તમે past ના ડેટા જે છે પ્રાઇસ ના, ક્વોન્ટિટી સોલ્ડ એટલે કે કઈ પ્રાઇસ પર કેટલી ક્વોન્ટિટી past માં સોલ્ડ થઈ હતી, તો પાસ્ટ ના ડેટા પરથી તમે ફ્યુચર ડિમાન્ડ નો એસ્ટિમેટિંગ લગાવો, એ આ ફર્સ્ટ મેથડ છે. હવે એક વસ્તુ માઇન્ડમાં ખાસ યાદ રાખવાની કે ડિમાન્ડ નું એસ્ટિમેટિંગ ઓલવેઝ ફ્યુચર માટે થાય. ડિમાન્ડ ઇઝ ઓલવેઝ એસ્ટિમેટેડ ફોર ફ્યુચર. તો ફ્યુચર માટે ડિમાન્ડ નું એસ્ટિમેશન પાસ્ટ ડેટાના આધારે તમે લગાવો, બરાબર? એ પહેલી મેથડ છે. સેકન્ડ, ઇન ધ સેકન્ડ મેથડ कंपनी अंडरटेक प्राइस एक्सपेरिमेंट. अंडरलाइन करो, प्राइस एक्सपेरिमेंट कंपनी करे. અહીંયા एक्सपेरिमेंट એટલે કંપની પ્રયોગ કરે, લાઈક ચાર્જિંગ ડિફરન્ટ પ્રાઇસ ઇન ડિફરન્ટ એરિયાઝ. કંપની કેટલીક વાર જુએ કે અલગ-અલગ એરિયામાં અલગ-અલગ પ્રાઇસ ચાર્જ કરવાથી શું થાય છે. હવે તમે જુઓ કે કેટલાક એકદમ ક્રીમ એરિયા હોય, બરાબર, કે કેટલાક પોપ્યુલસ એરિયા હોય, તો બંને એરિયાની અંદર તમારે પ્રાઇસ ડિફરન્ટ ચાર્જ કરી શકો. આપણા બરોડામાં ફોર એક્ઝામ્પલ આ મંગળ બજાર છે કે માંડવી છે, તો ત્યાં આગળ તમે જુઓ કે પ્રોડક્ટની પ્રાઇસ સમવટ લોઅર હોય. ઓકે, કારણ કે ત્યાં લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપના કસ્ટમર વધારે પરચેસ કરવા માટે જતા હોય, અને એઝ કમ્પેર્ડ ટુ માંડવી ઓર મંગળ બજાર, અલકાપુરી ઇઝ ક્રીમ એરિયા, ત્યાં આગળ બધા રીચ ક્લાસ પીપલ વધારે રહેતા હોય. તો કંપની અલગ-અલગ એરિયામાં અલગ-અલગ પ્રાઇસ મૂકીને એક્સપેરિમેન્ટ કરે. લાઈક ફરી એકવાર, ઇન સેકન્ડ મેથડ કંપની અંડરટેક પ્રાઇસ એક્સપેરિમેન્ટ લાઈક ચાર્જિંગ ડિફરન્ટ પ્રાઇસીસ ઇન ડિફરન્ટ એરિયાઝ, કોમા ઓફરિંગ ડિસ્કાઉન્ટ. કંપની ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે, આ પણ એક એક્સપેરિમેન્ટ કરે કે ડિસ્કાઉન્ટ ઓફર કરવાથી શું ફરક પડે છે ડિમાન્ડમાં, એટસેટ્રા. એન્ડ અને આ બધા એક્સપેરિમેન્ટ કરીને સ્ટડી ઇટ્સ ઇફેક્ટ, એની ઇફેક્ટ નો સ્ટડી કરવામાં આવે ઓન ડિમાન્ડ. ડિમાન્ડ પર કેવી એની અસર થશે એનો સ્ટડી કંપની કરે. તો આ છે સેકન્ડ મેથડ. ચલો ફર્સ્ટ મેથડમાં શું હતું? પાસ્ટ ડેટાના બેઝ પરથી ડિમાન્ડનું એસ્ટિમેટિંગ કરતા હતા. સેકન્ડ મેથડમાં શું જોયું આપણે કે કંપની એક્સપેરિમેન્ટ કરે. ફોર એક્ઝામ્પલ, અલગ-અલગ એરિયામાં ડિફરન્ટ પ્રાઇસ ચાર્જ કરે, ડિસ્કાઉન્ટ ઓફર કરે, અને એની ઇફેક્ટ કેવી પડે છે ઓન ડિમાન્ડ, ડિમાન્ડ પર, એ કંપની સ્ટડી કરે. અને થર્ડ મેથડમાં, ઇન થર્ડ મેથડ company conducts a consumer survey, underline करो, to know their response for different prices. मतलब कस्टमर नो सर्वे करे कंपनी અને જુદી જુદી પ્રાઇસ પર કસ્ટમર કેવો રિસ્પોન્સ આપે છે. હવે આના માટે છે ને સાંભળો, કંપની સર્વે કરે એટલે કઈ રીતે સર્વે કરે? તો ફોર એક્ઝામ્પલ કંપની સર્વે અલગ-અલગ રીતે કરે કસ્ટમરનો.
કેટલીક વાર શું કરે કે બધા કસ્ટમરને ભેગા કરવાનું પોસિબલ નથી. જો કસ્ટમર્સની સંખ્યા વધારે હોય, પોપ્યુલેશન વધારે હોય, તો એમાંથી અમુક સેમ્પલ કસ્ટમરને સિલેક્ટ કરવામાં આવે. બરાબર, સેમ્પલ કસ્ટમરને સિલેક્ટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, કોઈ માર્કેટમાં ટોટલ 5000 કસ્ટમર હોય, 5000 customers are there, then company will select few of them, for example 50 out of 5000. The 50 customers ને સેમ્પલ તરીકે સિલેક્ટ કર્યા. હવે એ લોકોનું કંપની ઇન્ટરવ્યુ લેશે ફેસ ટુ ફેસ, બરાબર છે, કાં તો ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેશે એમનું, કાં તો એમને છે ને ક્વેશ્ચનર આપવામાં આવે. ક્વેશ્ચનર એટલે ગુજરાતીમાં એવું કહેવાય પ્રશ્નાવલી, એટલે કે લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ. તો એમાં ક્વેશ્ચન બધા લખ્યા હોય ને એ પ્રમાણે કસ્ટમર આન્સર આપે, તો કંપની આ પ્રમાણે સર્વે કરીને બધો ડેટા કલેક્ટ કરે અને એના પરથી ડિમાન્ડ નું શું કરે, એસ્ટિમેટિંગ અથવા એને ફોરકાસ્ટિંગ પણ કહેવાય. ઓકે, તો અહીંયા આપણે આ સ્ટેપ સેકન્ડ પૂરું કર્યું, ડિટરમિનિંગ ડિમાન્ડ. ક્લિયર? હવે થર્ડ પોઈન્ટ જુઓ, એસ્ટિમેટિંગ કોસ્ટ. અંડરલાઈન કરો, એસ્ટિમેટિંગ કોસ્ટ. હવે તમને સિમ્પલ એક વસ્તુ કહું, કંપનીએ પ્રાઇસ કેવી ચાર્જ કરવી જોઈએ કે જેથી એની બધી જ ફૂલ કોસ્ટ કવર થાય અને પ્રોફિટ નું માર્જિન પણ એને મળે. હવે ધ્યાન આપો, એક મિનિટ અહીંયા હું સમજાવું તમને. કંપનીએ કેવી પ્રાઇસ ચાર્જ કરવી જોઈએ કે જેનાથી એની આખી ફૂલ કોસ્ટ કવર થાય અને પ્રોફિટ નું માર્જિન પણ મળે. એટલે અહીંયા હું લખી દઉં કઈ આખી કોસ્ટ. એક એક્ઝામ્પલ આપીએ, જુઓ. ફોર એક્ઝામ્પલ, કંપનીને ફિક્સ્ડ કોસ્ટ થાય છે 5 લાખ રૂપીસ. આ ફિક્સ કોસ્ટ કેવી કોસ્ટ છે કે જે તમે પ્રોડક્શન ગમે તેટલું વધારો કે ઘટાડો તો પણ એ સેમ જ રહે, ફિક્સ કોસ્ટ. ઓકે, ચલો એ 5 લાખ રૂપિયા થઈ. ફોર એક્ઝામ્પલ, કંપનીને વેરીએબલ કોસ્ટ ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપીસ થઈ. બરાબર, તો કંપનીની ટોટલ કોસ્ટ કેટલી થઈ? હવે ફિક્સ કોસ્ટ અને વેરીએબલ કોસ્ટ ને પ્લસ કરીએ ને તો ટોટલ કોસ્ટ મળે. તો કંપનીની ટોટલ કોસ્ટ 10 લાખ રૂપીસ થઈ. બરાબર, હવે કંપની ફોર એક્ઝામ્પલ આઉટપુટ પ્રોડ્યુસ કરતી હોય 1 લાખ, તો ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય આઉટપુટ કરો તમે 1 લાખ, તો કેટલા આયા? 10 આયા. 10 લાખ ડિવાઇડેડ બાય 1 લાખ એટલે 10 આયા. આ 10 ને ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય આઉટપુટ કરો એટલે આ 10 જે આવી એને કહેવાય એવરેજ કોસ્ટ. કઈ કોસ્ટ કહેવાય? એવરેજ કોસ્ટ. ઓકે, ચલો ટૂંકમાં એવરેજ કોસ્ટ ની અંદર ફિક્સ કોસ્ટ, વેરીએબલ કોસ્ટ બધું આવી ગયું. એ બેને એક્ચ્યુઅલી કન્સિડર કરીને ટોટલ કોસ્ટ શોધી, and then after by dividing total cost by output we will find average cost, that is per unit cost. હવે આ એવરેજ કોસ્ટ 10 રૂપિયા છે તો તમે મને કહો કે પ્રાઇસ પેલો પ્રોડ્યુસર કે માર્કેટર 10 રૂપિયા રાખશે? નહીં રાખે, કારણ કે 10 રૂપિયા તો એનો ખર્ચો છે, કોસ્ટ છે. એમાં એનું ફોર એક્ઝામ્પલ પ્રોફિટ નું માર્જિન એડ કરશે કે નહીં? પ્રોફિટ માર્જિન પરસેન્ટેજ માં એડ કરશે. ફોર એક્ઝામ્પલ પ્રોફિટ નું માર્જિન 10% એડ કરે તો 10 રૂપીસ એવરેજ કોસ્ટ, એના 10% એટલે 1 રૂપી થયો. 1 રૂપી થયો તો 10 પ્લસ 1 ઇક્વલ ટુ 11 રૂપીસ. આ શું નક્કી થઈ બોલો? પ્રાઇસ. તો પ્રાઇસ કઈ રીતે નક્કી થઈ કે જેમાં તમારી ટોટલ કોસ્ટ પણ કવર થાય પ્લસ પ્રોફિટ નું શું મળે? માર્જિન પણ મળે. આ એક્ઝામ્પલ મેં લખ્યું છે, એવું હોય તો નોટબુકમાં રફમાં કે ત્યાં પેમ્પલેટમાં સાઈડ પર લખી રાખો, તમને વધારે આઈડિયા આવે. ચાલો જુઓ, એસ્ટિમેટિંગ કોસ્ટ.
company has to charge that price, કંપનીએ એવી પ્રાઇસ ચાર્જ કરવાની which can cover, જે શું કવર કરી શકે, ટોટલ કોસ્ટ. આ ટોટલ કોસ્ટ જ કવર થઈ ગઈ નાખી એના આઉટપુટ વડે ડિવાઇડ કરીએ એટલે એવરેજ કોસ્ટ મળી પર યુનિટ કોસ્ટ. તો which can cover total cost and fixed profit margin. મતલબ કંપનીએ કેવી પ્રાઇસ ચાર્જ કરવાની કે જેમાં બધો ખર્ચો પણ આપણો કવર થઈ જાય અને પ્રોફિટ નું માર્જિન પણ ફિક્સ પર્સન્ટેજ મળી રહે. હવે હું તમને સિમ્પલ કે આ પ્રોડ્યુસર 10 રૂપિયામાં તો પ્રાઇસ નહીં રાખે કે પ્રોડક્ટ નહીં સેલ કરે. કેમ? કારણ કે 10 રૂપિયામાં પ્રોડક્ટ સેલ કરે તો ખર્ચો જેનો 10 રૂપિયા છે પ્રોડક્ટનો બનાવવાનો, બરાબર, અને 10 રૂપિયામાં સેલ કરે તો કશું એને ના મળે. એટલે પ્રોડ્યુસર શું કરે, આ એવરેજ કોસ્ટ છે એમાં પ્રોફિટ નું માર્જિન એડ કરે અને પ્રાઇસ નક્કી કરે. ઓકે, તો કંપની has to charge that price, અંડરલાઈન કરો, કંપનીએ કેવી પ્રાઇસ ચાર્જ કરવાની which can cover total cost and fixed profit margin, જે ટોટલ કોસ્ટ કવર્સ કરી શકે અને પ્રોફિટ નું ફિક્સ્ડ માર્જિન પણ એમાં કવર થઈ જાય. ઓકે, હવે નીચે આપેલા છે ટાઇપ્સ ઓફ કોસ્ટ એન્ડ લેવલ્સ ઓફ પ્રોડક્શન, બરાબર, એ આપણે હવે આવતીકાલના વિડિયોમાં જોઈશું. આવજો, જય શ્રી કૃષ્ણ.